ડભોઈમાં વન વિભાગની બેદરકારી અને આંખાડા કાન કરવાની નીતિનું પરિણામ ચાંદોદના માંડવાની સીમમાં 40 વર્ષથી અડીખમ ઉભેલા લીલા વૃક્ષોનું નિકંદન 20 દિવસથી લાખોના તોતિંગ વૃક્ષોના લાકડા સગે કરતા હોવા છતાં તંત્ર નિંદ્રામાં। રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ। પહેલી વસ્તુ કે વૃક્ષનું જ્યારે છેદન થાય છે ત્યારે દુઃખ એટલું થાય કે આપણા જીવન જરૂરિયાતની જે 4 વસ્તુ છે, હવા, પાણી, ખોરાક અને રહેઠાણ, એ આ વૃક્ષોના આધારિત છે। અને આપણા આ જે જંગલ વિસ્તાર છે ત્યાં આગળથી કોઈ પણ જાતની પરમિશન વગર જ્યારે આ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે, અને એ પણ એવા વિસ્તારની અંદર કે જ્યાં આગળ જે પ્રાકૃતિક સંપદા જે છે કે વન્યજીવોનું ઘર છે, અહીં આગળ દુર્લભ કહેવાતા એવા શિડ્યુલ વનના જે દીપડા છે અહીં આગળ વસવાટ કરે છે, ઘુવડ કુળના જે અમુક પક્ષીઓ છે કે જે આપણા ભારતીય સંરક્ષણ ધારા 1972 હેઠળ જે સંરક્ષણ મળેલું છે એવા વિસ્તારમાં અને એવા ઝાડ ઉપર જ્યાં આગળ એમના માળા હતા એવા વિસ્તારની અંદર આ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે। એટલે ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ અને એવું થઈ રહ્યું છે કે આ તો ભવિષ્યની અંદર આપણી આવનારી પેઢી સાથેનો ખિલવાડ થઈ રહ્યો છે।